અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમાં દરવાજાના ખાંચામાં સ્થિત 250 વર્ષ જૂના રામજી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવતા શ્રદ્ધાળુમાં ઉત્સુકતા વધી ગઈ છે. રામજી મંદિરનો જીર્ણોદ્ધાર રામજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પંકજભાઈ પટેલ, વિરેન્દ્રભાઈ નાણાવટી તેમજ અન્ય તમામ ટ્રસ્ટીઓ અને દાતાઓના હસ્તે કરવામાં આવ્યો હતો. પુરાતત્વ ખાતાના હેરિટેજમાં સ્થાન ધરાવનાર આ મંદિરની અનેક વિશેષતા છે. આ મંદિરની સ્થાપના રામાનુજ સંપ્રદાયના વડા રામાનુજાચાર્યના હસ્તે 1776માં કરવામાં આવી હતી. ત્યારબાદ 1820માં પુલકદાસજી મહારાજ પોતાની નાદુરસ્ત તબિયત અને ઉંમર થવાના કારણે રામજી મંદિર ટ્રસ્ટની સ્થાપના કરી હતી. આ રામજી મંદિરમાં ભગવાન રામ, સીતાજી, લક્ષ્મણજી અને હનુમાન દાદાની અલૌકિક મૂર્તિઓ છે. રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા અનેક પ્રકારની સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. શ્રાવણ માસમાં રામાયણ અથવા તો ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવે છે. રોજ સવારે 7 વાગે અને સાંજે 7 વાગે આરતી કરીને ભક્તોને પ્રસાદ વિતરણનું આયોજન કરવામાં આવે છે. આ સંબંધમાં પત્રકાર પરિષદ યોજીને ખૂબ જ ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. 1776ની સાલમાં રામાનુજ સંપ્રદાયના રામાનુજાચાર્યએ આ મંદિરમાં અહીંયા રહી અને સ્થાપના કરેલી. એ વખતે આ મંદિરની જગ્યા બ્રિટિશ કલેક્ટરે રામાનુજાચાર્ય મહારાજને આપેલી. 1820માં એમના શિષ્ય પુલકદાસજી મહારાજની ઉંમર થવાના કારણે રામજી મંદિરનું ટ્રસ્ટ બનેલું. ત્યારથી આ ટ્રસ્ટ વહીવટ કરે છે. ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની 250 વર્ષ જૂની અલૌકિક મૂર્તિને એના મૂળ સ્થાપન પર રાખી અને 250 વર્ષ પછી આ મંદિરની 1,10,00,000ના ખર્ચે મંદિરના ટ્રસ્ટીસીઓ અને 500થી માંડીને 5 લાખ સુધીના દાતાઓના દાનથી આ મંદિરની પુનઃરચના થઈ છે. એનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ પૂરો થયો છે. 1લી તારીખે દ્વારકા શારદાપીઠ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ શ્રીના હસ્તે આ મંદિરનું સ્વસ્તિ વાચન, આરતી અને ઉદ્ઘાટનનો કાર્યક્રમ છે.